ભરૂચ જિલ્લા ભાજપા પરિવાર દ્વારા જિલ્લામાં નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારોહ। ભરૂચ જિલ્લામાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા નવનિયુક્ત સરપંચોનો જિલ્લા ભાજપ દ્વારા સત્કાર સમારોહ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લામાં યોજાયેલ ચૂંટણીમાં વિજય પામેલ નવનિયુક્ત સરપંચોનો સત્કાર સમારોહનો કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ભાજપ અગ્રણીઓના હસ્તે નવનિયુક્ત સરપંચોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા તેમજ તમામ ગ્રામજનોને સાથે લઈને સહિયારા પ્રયાસ થકી ગામને વિકાસની દિશામાં અગ્રેસર કરે તેવી શુભકામનાઓ તમામે પાઠવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ધારાસભ્ય ડીકે સ્વામી, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, અગ્રણી દિવેશ પટેલ, નિરલભાઈ પટેલ, યોગેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના અમારા સરપંચ થઈ જે ચૂંટાયા છે ત્યારે અમને ખૂબ ગર્વ અનુભવ્યો। અમે સૌ તમારી તાકાતથી અને તમારા નામથી અને તમારા કર્મોથી તમે સરપંચ ચૂંટાવવું એ ખૂબ કઠિન છે। લોકસભાની ચૂંટણી લડાય તે સારી, પણ સરપંચની ચૂંટણી લડવી થોડી અઘરી પડે। ને તમે સૌ નસીબદાર છો કે 65 પંચાયતમાં આજે 46 સરપંચો આવેલા છે ત્યારે ખરેખર મને પોતાને એમ થાય કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક દ્રષ્ટિકોણથી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન છે ત્યારે અમને પોતાને ખૂબ આનંદ થાય કે અમે પંચાયતોની ચિંતા કરી। આપણે ભારતીય જનતા પાર્ટી કે સંઘસત્વમ સંવદત્વમ સર્વો મનાસી જાનતમ દેવા ભારમ યથા પૂર્વે સંજાનાની ઉપાસતે સંજાનાની ઉપાસતે। જે રીતે દેવો પૂર્વે દાનવોની સામે જે યુદ્ધ થયું, સમુદ્ર મંથન થયું, તે સમયે સૌએ એક થઈ સંગઠિત થઈ અને દાનવોની સામેના યુદ્ધમાં જીત્યા। એ જ પ્રમાણે આપણે સૌને સંગઠિત થઈ અને આપણા દેશનું રાષ્ટ્રનું કાર્ય કરવાનું છે અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ 2047 સુધીમાં આ દેશને એક વિકસિત ભારત દેશ બનાવવાનો સંકલ્પ લીધો છે। એ સંકલ્પમાં આપણે સૌને સહભાગી થવાનું છે અને આ જવાબદારી તાજેતરમાં ચૂંટાયેલા સરપંચ ઉપર પણ છે કે પૂર્વે જ્યારે પંચ પરમેશ્વર તરીકે હતું ત્યારે ગામના ચોરા પર બેઠેલા 5 લોકો નક્કી કરતા કે ગામનું શું કર્યું છે શું નથી કર્યું। તો હવે આ જવાબદારી ગામના સરપંચની છે અને એ જવાબદારી કોઈ નાની સુની નથી। જે રીતે જિલ્લામાં કલેક્ટર નક્કી કરતા હોય કઈ તો ગામની અંદર સરપંચ ગામના વિકાસ માટેના જે કઈ નિર્ણય લેતા હોય એને સમર્થન મળતું હોય છે।